નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવ શોભાયાત્રાનું સ્વાગત કરાયું। જામનગરમાં મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શિવ શોભાયાત્રા યોજવામાં આવી, જેમાં જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાથોસાથ જામનગરની જાહેર જનતા માટે સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા અધ્યક્ષ આશીષભાઈ જોશી, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, શહેર અધ્યક્ષ હિરેનભાઈ કનૈયા, મહામંત્રી જસ્મીનભાઈ ધોળકિયા, યુવા મોરચાના અધ્યક્ષ જનકભાઈ ખેતિયા, મહામંત્રી ચિરાગભાઈ અસવાર તથા વિમલભાઈ જોશી, મહિલા પાંખના જિલ્લા અધ્યક્ષ મનીષાબેન સુંબડ, જિલ્લા મહામંત્રી વૈશાલીબેન જોશી, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા તેમજ યશભાઈ ભૂદેવ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જામનગર ભાજપ શહેર સંગઠનના મૃગેશભાઈ દવે તેમજ જામનગર ભાજપ શહેર સંગઠનના આઈટી સેલના ધવલભાઈ નાખવા તેમજ સમગ્ર જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। યસ, મારું નામ જસ્મીન ધોળકિયા, જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી તરીકે અત્યારે ફરજ બજાવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરના મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરબત વિતરણ જામનગરની ધર્મપ્રેમી જનતા માટે આયોજન કરેલ છે। આ શોભાયાત્રા રૂટ ઉપર સિદ્ધનાથ મહાદેવ મંદિરથી લઈ અને ગાંધી બજાર સુધી આ સમગ્ર રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પણ બીજા દ્વારા પણ આ આયોજન કરવામાં આવેલ છે। આ તકે જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને એની આખી ટીમ દ્વારા સરબત વિતરણનું જાહેર જનતા માટે આયોજન કરેલ હોય સર્વે જાહેર જનતાને લાભ લેવા વિનંતી છે। મહાદેવર અને જામનગરની સર્વ ધર્મપ્રેમી જનતા અને આવું જ આવું સનાતન ધર્મનું વિસ્તરણ થાય એ રીતના જામનગરની જનતાને મહાશિવરાત્રિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા। મહાદેવ હર। જય જય પરશુરામ, જય જય પરશુરામ।